ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાટીદાર સમાજના યુવાનો ધંધાર્થે દેશ વિદેશમાં સ્થાયી થતા હોય છે, જ્યારે ગામડાઓમાં વસતા એકલવાયા વૃદ્ધો અને તેમની જમીનો પર અસામાજિક તત્વો પાકને નુકસાન પહોંચાડવા તેમજ જમીન પચાવી પાડવાનો ત્રાસ વધ્યો હતો, જેની સામે સુરતના પાટીદાર આગેવાનોએ ભાવનગરમાં એક ભવ્ય માતૃવંદના કાર્યક્રમ યોજી વડીલોના આશીર્વાદ લીધા છે। ભૂતકાળમાં અસામાજિક તત્વોના ડરથી ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા ન હતા, પરંતુ નવતર કાર્યક્રમથી પાટીદાર સમાજમાં એકતાની મજબૂત તાકાત ઉભી થઈ છે અને પોલીસની કડક કામગીરી વધતા આખરે ગામ લોકોને માથાભારે તત્વોના ત્રાસમાંથી કાયમી છુટકારો મળ્યો છે। અમારા ગામમાં વિજયભાઈ બાળ સંસ્કાર પેલા વિધવા વિસ્તારનું કર્યું છે, રસોડું એ બહુ સારું કર્યું છે અને અમારે અહીં આવેલા તેદુનો અમારા મોળિયા ઉતારેલા અમારે સીમનું કામ એમ સીમનું ખેતીવાડીનું કરીએ છીએ। અમને છેલ્લો ફાલ કોઈ દી લેવા દીધો, છેલ્લા ફાલમાં તો અમારે લાભ હોય એમાં અમને કોઈ દી નથી લેવા દીધો અને અત્યારે આ મીટિંગ થતા ત્યારે બહુ સારું છે। અમારે વિજયભાઈએ બહુ સારું કામ કર્યું અને અમારી પેઢી તો તારી પણ અમારા છોકરાની પેઢી તાર છે, બરાબર વિજયભાઈ કર્યું નહીં અને આગળ પાછળ બધા ગામમાં અમારે બહુ સારું તારે અને અમારા ગામમાં જેવી અમારે બધી ઓલી હતી ને અત્યારે એવી શાંતિ છે। પહેલા પરિસ્થિતિ ગામની અંદર થોડીક ઓલી હતી, નબળું બધું વાતાવરણ હતું। આજની તારીખમાં એ બધું નાબૂદ થઈ ગયું છે, કોઈ જાતનો અમારા ગામની અંદર હવે પ્રોબ્લેમ છે જ નહીં। હમણે બહુ સારું છે છેલ્લા 2 વર્ષથી। અને વિજયભાઈ જે માવતરો જે એકલા રહેતા હોય, કોઈ સિંગલ હોય, કોઈ વ્રત થઈ ગયેલા હોય, એમના માટે આ ભોજનની સરસ મજાની વ્યવસ્થા એમના થકી થયેલી છે। નહીં હવે તો સારું થઈ ગયું, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં। પહેલા હતો, હવે નથી, કોઈ એકતા નહોતી સમાજની। ગામડાને જીવંત કરવા માટે અને ગામડાને જીવંત રાખનારા વડીલોને તકલીફ ન પડે એટલા માટે અમે વડીલ વંદના માવતર વંદના કાર્યક્રમની શુભારંભ કર્યો છે। અને જ્યારે અહીંયા ખેતી બાબતોની અંદર ઘણી બધી મુશ્કેલીઓ હોય, છેડે સીમાડે ચોરી જતા હોય, ચારી જતા હોય, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, દીકરાઓ શહેરોમાં રહેતા હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન જેવા બહારના દેશોની અંદર વસવાટ કરતા હોય, ત્યારે અહીંયા જે વડીલો એકલતા ન અનુભવે એના માટે અમે ખેડૂતોને હૂંફ આપવા માટે, માવતરોને સન્માન વધારવા માટે, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા તાજે અને સામાજિક સંગઠન મોટું થાય, સામાજિક સંગઠન બને એના માટે આજે માવતર વંદના કાર્યક્રમનું મોટા સુરકા ગામથી પ્રારંભ કર્યો છે।